જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં? જો આજે આપણે આવ્યા છે શ્રાવણ મહિનાનો જે અમારે અહીંયા મેળો થાય છે. શ્રાવણ મહિનાનો દર સોમવારે અહીંયા મેળો થાય છે અને આજ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને પહેલો જ દિવસે સોમવાર છે પહેલો જ, એટલે એના મેનાબા આવ્યા છીએ. અને પહેલાં તો ઘણા સમય પહેલાં અમે બાળપણમાં નાના હતા ને ત્યારે અમે આવતા, ઘણા વર્ષો થઈ ગયા, અત્યારે તો બહુ યાદ નથી, ત્યારે મેળામાં આવતા અને ઘણા વર્ષો થઈ ગયા પછી આવવાનો મોકો મળ્યો છે. અને ઓલી બાજુ કકરાટ થાય છે ને એ હાટો આ બાજુથી થોડુંક શૂટિંગ લીધું છે. અને ભેગા બે મિત્રો છે પણ એને થોડીક શરમ આવે છે અને બોલવામાં પણ થોડીક શરમ આવે છે. એટલે હાલો આપણે શરૂઆત કરીએ. અને હા, વિડીયોની સિરીઝનું કામ ચાલુ છે. વચ્ચે એક મેળો આવ્યો છે તો મને યાદ આવ્યું કે હાલો જૂની યાદો થોડીક તાજી કરીએ, એ માટે વિડીયો બનાવવા આવ્યા છે. અને હવે તમે એન્જોય માણજો. અને જે સિરીઝ છે એનું કામ ચાલુ છે અને એ પણ જલ્દી આવશે. જલ્દી કદાચ થોડુંક મોડું લેટ પણ થાય શકે, ઘણું લેટ થઈ ગયું છે પણ કોઈ વાંધો નહીં. હાલો હવે આપણે આગળ મળીએ. હવે જ્યાં અહીંયા અમે અમારો એરિયો છે ને ત્યાંથી લગભગ 1-8 કિલોમીટર આગળ આવીએ ને એટલે અહીંયા મંદિરો છે, 5-6 મંદિરો છે. એ બધા મંદિરો ને એક મહાદેવિયા તરીકે ઓળખાય છે આ સ્થળ. અને ગામથી અમારા એરિયાની વચ્ચે આવે છે. બધા મંદિરોનું તમને દર્શન કરાવી. અત્યારે ત્યાં અવાજ આવે છે, ગીતું વાગે છે એટલે નહીં સમજાય બહુ. તો હાલો હવે ત્યાં જઈને તમને ખાલી બતાવી, બોલી નહીં. આ બીજો રસ્તો છે સામેનો પુલનો. અને આ બધું અહીંથી નદી જાય છે, અમારે નાની એવી નદી નીકળે છે. આ બાજુથી નદી આવે છે ને આ પુલ છે. આ બીજો રસ્તો છે. પાછળના દરવાજેથી તમે જો જવું હોય ને તો આ બાજુ જવાય. હા, ધમાચકડી ચાલુ થઈ ગઈ છે હવે. ઓહો, આ ઢીંગલામાં ભારે રમવાની મજા આવે. અમે નાના હતા બહુ રમતા. 3 છે એવા. અને હજી ચકડોળ પણ છે. એ બાજુ પછી જશું આપણે. એક અહીંયા પણ છે. અને પેલો સોમવાર છે એટલે ટ્રાફિક બહુ છે. અહીંયાથી બંદૂકેથી શૂટિંગ હાલે છે. અને અહીંયા આગળ એ બાજુ સાઈડમાં, બે સાઈડમાં રમકડા છે અને બાકી જે ખાવા પીવાની વસ્તુ બધી હોય છે એ મળતી હોય છે. શું છે પપુડા ને દડા બે ને આ નાના હતા ત્યારે બહુ લેતા ને રમતા, કેમ કે લાગે નહીં, પ્લાસ્ટિકનો દડો હોય. આ સામે છે આ ગાર્ડન છે. આ દિવાલ છે ને એ ગાર્ડનની દિવાલ છે. આગળ એનો ગેટ છે, ત્યાંથી આપણે અંદર પણ જાશું આગળ. ખટારા અને આ ગદાઈઓ હવાની ને આ ડોક્ટરની કીટ. ભરત, ડોક્ટરની કીટ લે લે, તારા કામ આવી છે. સસ્તાઈમાં હું ભાઈ ભાવ રહે. શું છે કીટનું ભાઈ? કીટનો હું હા તો કરી નાખ. આ ભાઈ ડોક્ટર છે. આ પણ અડધા છે. અમારા સમયની આ બંદૂકો મળતી જા રહી. દિવાલમાં ગોલી ચોટી જાય. સામે 4-wheeler છે. પછી આ ઓલા કસીઓ નાના હતા ત્યારે આ મળતો. અત્યારે પૈસા તો છે પણ હવે શોખ નથી રહ્યો. સ્પાઈડરમેન, હણિયા ને હવા ને બધા અહીંયાથી ગેસથી ભરાય છે. અહીંયા પછી જો નાસ્તો મળે છે, પકોડા ને બધું. અહીંયા સૂકો નાસ્તો મળે છે. જ્યાં બધી ઘર મશીનો બધું વેચાય છે. અહીંયા 4-wheeler
અને આમ છેટ અમે ઓલો થાંભલો પાડ્યો હતો ને ત્યાં સુધી હોય. આજે આ પેલો થાંભલો દેખાય છે એનાથી આગળ બીજો થાંભલો છે ને ત્યાં સુધી હોય, પણ આખરે આ પેલો સોમવાર છે અથવા તો વરસાદ ને છે એ હાટું નહીં એટલું બધું એટલો બધો નથી ભરાણો, પણ હવે જોઈએ આવતા મેળામાં ભરાય કે નહીં. અહીંયા સામે ફ્રૂટ સલાડ પીતા અથવા તો અહીંયાથી કઠોળ લેતા, કઠોળ પછી લેવું છે. આ ભાઈને ફરારી પેટીસ લેવી છે એટલે આગળ જાય છે. એનું કરીને પછી આપણું કરીને પછી ત્યાં ગેટ પાસેથી અંદર વહી જાય. તાજો ચેવડો બને છે. મિશન પાછું બદલું છે, હવે ચેવડો ખાવો છે તેને ચેવડો લે છે. ચાલો જો નાસ્તો લઈએ છે થોડોક હળવો, અને અહીંયા પાછળ સામો ગેટ છે પાછળ, ત્યાંથી અંદર જાવ હમણાં. આ ગાર્ડનનો ગેટ છે. માંડ નીકળ્યા અંદર. આજે હમણાં બધું આખું નવું કામકાજ થયું છે. આ ખડ ને આ લીમડો તો જૂનો છે, બાકી આ જે સાઈડમાં આપણે વાંહડાની જે આ દિવાલ જેવું બનાવ્યું છે એ બધું નવું આવ્યું છે. અને ઘણી ચોખ્ખાઈ કરી છે. દિવાલ થોડીક સારી બનાવી છે. બાકી આ ડેલામાં એમાં કલર કર્યો છે, અને થોડાક આ રમતના સાધનો આવ્યા છે. આપણે હિંચકા ને એવું બધું ઘણું બધું આવ્યું છે. અને હજી કામ લગભગ ચાલુ હોય કે ભગવાન જાણે. હવે અમે જો આ વચ્ચે જે આ ખડ છે ને એમાં બેસીને નાસ્તો કરતા, અને હવે જોઈએ છે કેમ કે અત્યારે વરસાદનો આવ્યો હતો ને હમણાં થોડી વાર પહેલા, એટલે થોડુંક ભીનું થઈ ગયું છે, ગારો હોય છે, એટલે હવે ત્યાં નથી બેસવું. કંઈક સેટિંગ કરીએ, જોઈએ હવે ક્યાં મેળ આવે. જેવા પેગવીન નવી તો વાંદરા ને આવતા એને રમાડતા, માથે હાથ ફેરવતા. આ કચરા પેટી છે, અને કંઈક થાપટ મારતા અને એના બધી કોમેડી કરતા. હાલો હવે બાખડે ફાઇનલી બેસી જાય. જો હવે નાસ્તો કરવા બેસી ગયા છે ફાઇનલી. અમે ત્રીજા ભાઈને તો આવવું નથી વિડીયામાં. એ હાટું દાળ છે, સિંગ છે, અને અહીંયા ચેવડો છે ફરાળી. હાલો નાસ્તો કરવા. વાંદરા ભાઈ ઉભા છે. ટોપી ઉતરે નહીં, નથી ઉતરતી. હાલો જો હવે ભાગ્યા છે. અંધારું થવા માંડ્યું છે. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. થોડુંક મોડું થઈ ગયું આવવામાં, જો કે મોડું થઈ ગયું હતું. હવે ઠંડા વાતાવરણમાં નાસ્તો કરવાની ભારી મજા આવે છે. ઓહો ગારો છે. આમાં હેઠું જોઈને હાલવું પડે, નકર લપસીએ તો જાય, કેમ કે બ્લોકની ઉપર ગારો ચોઈટો છે. અને નાસ્તો કરવાની ભારી મજા આવી, કેમ કે આવું ઠંડુ વાતાવરણ હોય, વરસાદ વરસતો હોય અથવા તો વરસો હોય, અને પછી અત્યારે આ ગાર્ડનમાં બેસીને નાસ્તો કરીએ, ઓર જમાવટ આવે. અને હવે જો તમને હિંચકાન બતાવું અહીંયા જે છે એ બધી રમતો. અમે રમતા એક સમયે નાના હતા ત્યારે, અહીંયા આવતા ત્યારે, તો તમને બતાવું. અહીંયા બધી ઉચક નીચક છે. આગળમાં લસરપટ્ટી છે જો આ જગ્યાએ, અને અહીંયા પૃથ્વીના ગોળા ને આ ઉપર નીચે છોકરા ને હિસકે છે. અહીંયા આગળ જીમ નું છે આ બે, અને આ જો એક સાથે કેટલી બધી લસરપટ્ટીઓ છે. આ છે અમારું કૈલાસ ગાર્ડન. આની ટોપી ઉતરી જાય. હાલો હવે પાછા ગેટે આવી ગયા છે, અને આ બાજુ આરતીનો તમને અવાજ સંભળાતો હોય છે. આરતી ચાલુ થઈ ગઈ છે, અને હવે આપણે નીકળીએ. અંધારું થતું આવે છે. 10ની છે ને સારી યાદ જો ગોબાવાળી ન આપતો. એ પિંક અમને સારી ન લાગે ભાઈ, છોકરી એ હશે, પણ આ સારી છે ને કે નહીં? હા ભાઈ શીખવું છે. સારું, તો આજના વિડીયોને બસ અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરજો, એટલે દરેક વિડીયોના મારા નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જવાબદારીઓના આ ઝંઝાળમાં રાજ એવા ફસાઈ ગયા કે હવે તો ક્યારેક એવી જગ્યાએથી પસાર થઈએ ત્યારે યાદ આવે છે કે આપણું પણ એક બાળપણ હતું.